અંદાજે 1.5 વર્ષ જેટલો સમય તેના કેટલાક માનીતા આઈપીએસ અધિકારીઓએ આશરો આપ્યો હતો. તો સાધ્વી જયશ્રીગીરી જ્યારે મઠમાં આવી ત્યારે લોકોને પોતાની જાળમાં ફસાવવા માટે મોટા મોટા ડીંગ હાંકતી હતી કે તેના પિતા રાજસ્થાનમાં આર્મીમાં છે, તેને સંસારમાં રસ નથી, એટલા માટે સેવા કરવા માટે જ આવી હતી. તો મહત્વનું એ પણ છે કે પોતે પહેલા હાઈકોર્ટમાં એડવોકેટ હતી અને મોહ ત્યાગ કરી ધર્મનો રસ્તો અપનાવી લીધો હતો. ભૂતકાળમાં જૂનાગઢમાં સાધ્વીએ પિત્તો ગુમાવતા એક વ્યક્તિ પર 2 રાઉન્ડ ફાયરિંગ કરી દીધું હતું, પરંતુ સદનસીબે કોઈ જાનહાનિ થઈ નહોતી. માત્ર કાન નજીકથી અડીને ગોળી પસાર થઈ ગઈ હતી. તેના પૂર્વ સાથીદારોને તે એવું જણાવતી કે તેના પાસે રિવોલ્વરનું લાયસન્સ છે, પરંતુ તેના પાસે રહેલા તમામ હથિયારો બોગસ જ હતા. સાધ્વીની પહોંચ એટલી હતી કે ગુજરાતના એક મોટા ગજાના બુકીને તેના માણસો દ્વારા અપહરણ કરાવી લઈ તેની પાસેથી 1 કરોડ રૂપિયા વસૂલી લીધા હતા. પાલનપુર અને આસપાસના વિસ્તારમાં મુચ્છડ ગેંગનો દબદબો અને ખૌફ છે અને કહેવાય છે કે એ જ વિસ્તારોમાં મુચ્છડ ગેંગ વસવાટ કરે છે, ત્યાં પોલીસ પણ જતા અચકાય છે. એ ગેંગ પર પણ સાધ્વીનો દબાવ હોવાનું તેની નજીક રહી ચૂકેલા લોકો ચર્ચા કરી રહ્યા છે. સાધ્વીની સામે કોઈ પણ લોકો જો અવાજ ઉઠાવે તો તેના હાથ પગ તોડી નખાતા, જે સંદર્ભે આજે પણ લોકો ફરિયાદ કરવા રાજી નથી. તો પાલનપુરમાં રહેલું અંદાજે 100 કરોડનું રિસોર્ટ પણ તેને મેળવી લેવાની ઘેલછા હતી. બ્યુરો રિપોર્ટ, GSTV. પોતાના સાધકો વધારવા માટે સાધ્વી ગજબ ટેકનિકનો ઉપયોગ કરતી હતી. ખાસ કરીને પ્રેમી પંખીડાને તેનો શિકાર બનાવતી. આખરે કેવી રીતે, જોઈએ આ અહેવાલમાં. જો કોઈ પ્રેમી પંખીડા ભાગીને તેના મઠ પર જાય તો તેને પહેલા સાચવવાના અને બાદમાં તેના પર દબાણ લાવી તેને પોતાના સાધક બનાવવાના અથવા તો કોઈ પણ પ્રકારે વ્યાજે રૂપિયા આપીને તેના પર દબાણ ઊભું કરતી હતી સાધ્વી. પાલનપુર અને તેની આસપાસના વિસ્તારમાં લગભગ 300 લોકોને વ્યાજે રૂપિયા આપ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. હાલમાં પોલીસે જે પ્રમાણે કાર્યવાહી કરી રહી છે તેને લઈને સવાલો તો ઊભા થઈ જ રહ્યા છે, પરંતુ મહત્વની વાત એ છે કે તેની એક ઓડિયો ક્લિપ જે વાયરલ થઈ તેમાં બેફામ રીતે તે બોલી રહી છે, જેમાં તે બોલી રહી છે કે હું કંઈ આશારામ નથી કે જેલવાસ ભોગવીશ, હું તો તમને લોકોને જેલમાં મોકલીશ. ત્યારે આટલી હદે કઈ રીતે બેફામ બની અને તેના ગોડફાધર કોણ છે તેના નામ સામે લાવવામાં પોલીસને કાં તો રસ નથી અથવા કોઈ પણના દબાણમાં આવીને નામ જાહેર નથી કરી રહી. સામાન્ય રીતે કોઈ પણ આરોપીના કોન્ટેક્ટ શોધવા માટે પોલીસ મોબાઈલના CDR મેળવી તપાસ કરતી હોય છે, પરંતુ આ મામલે કેમ પોલીસ તેના ગોડફાધરના નામ જાહેર કરવામાં ખચકાઈ રહી છે એ ચર્ચાનો મુદ્દો બન્યો છે. ત્યારે હવે સવાલ એ છે કે આગામી તપાસને લઈને પોલીસ પર કોનું દબાણ છે. બ્યુરો રિપોર્ટ, GSTV.